હાલ ભાવનગરથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં સામે આવેલા ઝેરી અને બનાવટી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો છે। હજુ પણ ઘણા દર્દીઓ સારવાર હેઠળ આવવાની મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ કેસમાં ઝડપાયેલા 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસ રિમાન્ડ દરમિયાન આ કેસમાં હજુ નવા તથ્યો બહાર આવી શકે છે। મિથેનોલ ભેળવાયેલા નકલી દારૂના સેવન બાદ છેલ્લા કેટલાક દિવસોમાં મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા છે અને અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તાજેતરના અહેવાલો મુજબ આશરે 46 લોકોમાં ઝેરી અસર જોવા મળી હતી, જ્યારે 25 જેટલા દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે। ઘટનાની ગંભીર સ્થિતિ જોતા ભાવનગર ઉપરાંત રાજ્ય સ્તરે તપાસ અને સારવારની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં આ ઘટના સામાન્ય રીતે બનાવટી દારૂ વેચવાના ગુનાથી ઘણી મોટી હોવાનું સામે આવી રહ્યું છે। પોલીસને નકલી દારૂની બોટલો, તેમાં વપરાયેલા પ્રવાહી અને સપ્લાય ચેઇન અંગે મહત્વની વિગતો પણ મળી છે। ખાસ કરીને મિથેનોલનો ઉપયોગ કેવી રીતે થયો, તે ક્યાંથી મેળવવામાં આવ્યો અને તૈયાર કરાયેલા નકલી દારૂ કયા માર્ગે ભાવનગર સુધી પહોંચ્યો, તેની કડીઓ જોડવામાં આવી રહી છે અને તપાસમાં રોયલ સ્ટેગ નામની લોકપ્રિય બ્રાન્ડ જેવી દેખાતી નકલી બોટલોનો ઉપયોગ થયો હોવાનું પણ સામે આવ્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।